નમસ્કાર વિદ્યા સહાયક મિત્રો, ચાલુ વિદ્યા સહાયક ભરતી 2024-25 અંગે કેટલીક મહત્ત્વની અપડેટ મળી છે એ તમારી સમક્ષ શેર કરું છું. પ્રથમ, ધોરણ 1 થી 5 સામાન્ય ભરતીના વેઇટિંગ રાઉન્ડ અંગે તમને જણાવી દઉં કે આપણે બધાને ખ્યાલ છે કે ધોરણ 1 થી 5 કે કોઈ પણ ભરતી હોય એમાં સામાન્ય રીતે 20% વેઇટિંગ રાઉન્ડ સરકારશ્રી દ્વારા જે તે વિભાગ દ્વારા જાહેર થતો હોય છે. એ મુજબ ધોરણ 1 થી 5 સામાન્ય ભરતીનો વેઇટિંગ રાઉન્ડ 15 ઓગસ્ટ આસપાસ આવવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. બીજી ઝડપથી અપડેટ આપી દઉં તો કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અંગે તો પ્રથમ તમને મેં કહ્યું એ મુજબ કે 20% પહેલો વેઇટિંગ રાઉન્ડ આવશે સામાન્ય ભરતીનો. ત્યારબાદ કચ્છ જિલ્લાનું સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5નો FML આવવાની સંભાવના છે. આમ તો જોવા જઈએ તો કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતીમાં જિલ્લા પસંદગી તો કંઈ કરવાની થતી જ નથી. એમાં સીધી જ સ્કૂલ સિલેક્શન કરવાનું થાય છે. એટલે એ આપણા માટે એક ફાયદો એ છે કે એમાં સમય વેડફાશે નહીં. એટલે એ પ્રક્રિયા પણ ખૂબ ઝડપથી થશે ધોરણ 1 થી 5ની કચ્છ સ્પેશિયલ ભરતી માટે. અને એવી પણ માહિતી મળી છે કે કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતીની પ્રક્રિયા ખૂબ ઝડપથી થશે અને બને ત્યાં સુધી 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિને કદાચ આ મિત્રોનો ઓર્ડર પણ મળી જાય જો કોઈ વિઘ્ન ના આવે તો. બીજું અપડેટ એ પણ મળી છે ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતી અંગે. આપણને બધાને ખ્યાલ છે કે ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતીની પ્રક્રિયા આ જ્ઞાન સહાયક મિત્રોની ડિગ્રી અંગે થોડી ટલ્લે ચડી હતી, પણ એમાં હાઈકોર્ટ દ્વારા સરકારશ્રીને કમિટી રચવાનું કહ્યું અને એમના દ્વારા અત્યારે જ્ઞાન સહાયક મિત્રોની ડિગ્રી ચકાસણીની પ્રક્રિયાની એ બધી પ્રોસેસ ચાલુ છે. તો એ પ્રોસેસ પૂર્ણ થયા પછી એ કમિટી સરકારશ્રી એટલે કે વિદ્યા સહાયક ભરતી સમિતિને રજૂ કરશે અને એ કમિટી એ આગળની પ્રક્રિયા વધારશે. તો લગભગ આ ઓગસ્ટ મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ થવાની છે 25 ઓગસ્ટ પહેલાં. તો એના પછી ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતીની પ્રક્રિયા શરૂ થશે. ત્યારબાદ તમને જણાવી દઈએ કે કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 તો એ પણ આપણે સૌ જાણીએ છીએ કે આ ધોરણ 6 થી 8ની સામાન્ય વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા એ થશે નહીં. તો આટલી આજની અપડેટ મળી હતી તો એ તમને બધાને જણાવી દઈએ. આપણી ચેનલમાં જો તમે નવા હો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે સૌથી વિશ્વસનીય માહિતી આપણી ચેનલના માધ્યમથી આપણા મિત્રો સુધી પહોંચાડીએ છીએ. જય શ્રી કૃષ્ણ.